નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કુમાર। આપ સૌને હોળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। ભારતમાં વડાપ્રધાન મોદીએ શરૂ કરેલા સ્વચ્છતા અભિયાનને લઈને દેશભરમાં લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ આવે છે, ત્યારે આ જ ઉપલક્ષ્યને ધ્યાનમાં લઈને જાફરાબાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા તપોવન ટેકરી તપસ્વી આશ્રમ ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। જાફરાબાદ શહેરના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરો દ્વારા આજે જાફરાબાદ નજીક આવેલા તપસ્વી આશ્રમ તપોવન ટેકરી ખાતે સફાઈ કરવામાં આવી, જેમાં તપોવન ટેકરી તપસ્વી આશ્રમના ગ્રાઉન્ડમાં તેમજ મેદાનમાં રહેલા કચરાને તેમજ પ્લાસ્ટિકની બેગોને, પ્લાસ્ટિકના કપ તેમજ અન્ય ચીજ વસ્તુઓની સાફ સફાઈ કરી ગ્રાઉન્ડ સુંદર બનાવવામાં આવ્યું હતું। આ ઉપરાંત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા જાફરાબાદના સાગર શાળામાં પણ ગઈકાલે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું। ત્યાં પણ તેમના ગ્રાઉન્ડ તેમજ સ્કૂલમાં સફાઈ કરવામાં આવી હતી। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરો કમલેશભાઈ બારૈયા, બિપિનભાઈ બારૈયા, ધર્મેન્દ્ર બાપુ તેમજ યુવાનો દ્વારા સફાઈ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જાફરાબાદ તાલુકામાં કમલેશભાઈ બારૈયા, તાલુકા કાર્યવાહક, આજે જિલ્લાની અંદર શાખા સેવા સપ્તાહનું કાર્ય ચાલી રહ્યું છે, ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ટીમના દરેક સ્વયંસેવકોએ આજે તપોવન ટેકરી આશ્રમ જે તપસી બાપુના આશ્રમમાં આજે સેવા સપ્તાહનો કાર્યક્રમ કર્યો। ત્યાંના ગ્રાઉન્ડમાં, મેદાનમાં અને બધી જ સાફ સફાઈ કરી અને દરેક સ્વયંસેવકોએ પોતાનું શ્રમદાનનું યોગદાન આપ્યું। ગઈકાલે સાંજના જાફરાબાદ ગામની અંદર સાગર શાળાના મેદાનમાં પણ સાફ સફાઈનો કાર્યક્રમ કર્યો હતો। આજ સેવા એ સર્વધર્મનું ચરિતાર્થ કરતા સ્વયંસેવકો સંઘના એ દરેક જગ્યાએ આ રીતે સેવા કાર્ય કરી રહ્યા છે અને આ જ એક સેવા ધર્મ છે એ વાક્યને ચરિતાર્થ કર્યું છે। જય હિન્દ, જય ભારત।